અંબાજી શક્તિપીઠમાં ભિક્ષુકોનો ભારે ત્રાસ. એક ભિક્ષુક મદારીએ યુવતીની છેડતી કરતા લોકોએ મેથી પાક ચખાડ્યો. બનાસકાંઠા જિલ્લાના જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે છેલ્લા કેટલાક સમયથી ભિક્ષુકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને અંબાજી મંદિરના ગેટ નંબર 7 સામે તો ભિક્ષુકોના ટોળે જોવા મળતા હોય છે. એટલું જ નહીં, તેમાં ભિક્ષુક મહિલાઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે, જેઓ યાત્રિકોનો પીછો કરી લાંબા સમય સુધી તેમનો પીછો મૂકતા નથી. જ્યાં સુધી યાત્રિક ભીખ ન આપે ત્યાં સુધી તેમની પાછળ જઈ તેમને હેરાન પરેશાન કરી નાખતા હોય છે. આમ ભિક્ષુકોના ભારે ત્રાસ વચ્ચે એક અજીબોગરીબ ઘટના બનવા પામી છે. અંબાજી મંદિરના દર્શન પથની બાજુમાં એક ભિક્ષુક મદારીના વેશમાં ભીખ માંગે છે, જેણે કથિત એક યુવતીની છેડતી કરી હતી. આ છેડતીની ઘટના બનતા લોકોએ તેને મેથી પાક પણ ચખાડ્યો હતો અને યુવતી પાસે માફી મંગાવી તેને જવા દીધો હતો. જોકે આ ભિક્ષુકે યુવતીના ખભા ઉપર હાથ નાખવાની ચેષ્ટા કરી હોવાની ઘટના વિડીયોમાં સામે આવી હતી. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેથી ધામની ગરિમા લજવાઈ છે. અંબાજી મંદિરના ગેટ નંબર 7 સામે જે ટોળાઓ બની અને ભિક્ષાવૃત્તિ કરતી મહિલાઓ છે, તેઓ યાત્રિકોનો લાંબે સુધી પીછો કરી તેમને ભીખ ન આપે ત્યાં સુધી પીછો છોડતી નથી અને હેરાન પરેશાન કરી નાખે છે. તેથી અંબાજી મંદિરે આવતા યાત્રિકો અંબાજીની ખોટી છાપ લઈ જાય છે. ત્યારે આવા તત્વોને મંદિરની આસપાસથી દૂર કરવા જોઈએ અને મંદિર ગેટ નંબર 7ની સામે ટોળા બનીને ઊભા રહેતા ભિક્ષુકોને ગેટથી 100 મીટર દૂર રાખવા જોઈએ, જેથી મંદિરમાંથી બહાર આવતા યાત્રિકો હેરાન પરેશાન ન થાય તેવી લાગણી માઈ ભક્તોએ વ્યક્ત કરી હતી. ત્યારે હવે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આ બાબતે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.